Hello students, learn English Standard 10, Unit 6 and 7, Grammar, Indirect Speech અથવા Reported Speech. સેક્શન ડી માં પ્રશ્ન નંબર 45 માં 3 માર્કનો આપણે પૂછાય છે. પ્રથમ વિડીયોમાં આપણે જનરલ રૂલ કે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા કયા ફેરફાર થાય છે તેના આપણે થોડાક નિયમોનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે એનો વિગતવાર અભ્યાસ કરીએ. તો વિવિધ પ્રકારના વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પરીક્ષામાં પૂછાય છે. તો સૌથી પહેલા આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વાક્યનો પ્રકાર. તો એમાં એઝર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે થાય તેનો અભ્યાસ કરીએ. જો કે ધોરણ 9 માં આપણે વિધાન વાક્યનો વિસ્તારથી અભ્યાસ કર્યો છે, છતાં પણ ફરીવાર આપણે એમનો અભ્યાસ કરીએ. તો એઝર્ટિવ સેન્ટેન્સમાં સૌથી પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ થશે. આરવી એટલે રિપોર્ટિંગ વર્બ. તો વાક્યમાં સેડ હોય તો એનું ટોલ્ડ થાય છે, પણ વાક્યમાં સાંભળનાર હોય તો જ સેડનું ટોલ્ડ થાય છે, નહીતર સેડનું સેડ જ રહે છે. ટોલ્ડ પછી ટુ આવતું નથી. બીજો ફેરફાર થાય છે કંજક્શન સંયોજક. અલ્પવિરામ અને ઉતરણ ચિહ્ન દૂર કરી વાક્ય that થી જોડવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો ફેરફાર ખાસ અગત્યનો છે ચેન્જ ઇન ડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર. જે અવતરણ ચિહ્ન વાળું વાક્ય હોય છે તેમાં સર્વનામ, કાળ અને સ્થળ સમયદર્શક શબ્દોમાં ફેરફાર કરો. તો આ બધા જ ફેરફારોના નિયમો આપણે પ્રથમ વિડીયોમાં જોઈ ગયા છીએ. એ કોષ્ટક તમે બધા તમારી નોટબુકમાં લખી લીધા હશે. બાકી હોય તો ફરીવાર યાદ કરાવું છું કે સૌથી પહેલા તમારે આ કોષ્ટક નોટબુકમાં લખેલા હોવા જોઈએ, અને અહીંયા ઉદાહરણ જોતી વખતે તમારે બધા જ કોષ્ટક તમારી સાથે રાખવા. તો ચાલો વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય તેનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા વાક્ય રચના જોઈએ. ડાયરેક્ટમાં સૌથી પહેલા આવે છે સ્પીકર, અથવા એને રિપોર્ટર પણ કહેવાય છે, બોલનાર, કે જેમાં કંઈ ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બ સેડ હોય એનું ટોલ્ડ થશે. લિસનર સાંભળનાર, એમાં કંઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી કંજક્શન સંયોજક આવશે. સંયોજક તરીકે ધેટ મૂકવાનું છે. અને ત્યાર પછી ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં આપણે નિયમ મુજબ ફેરફાર કરવાના છે. તો આ વાક્ય રચના ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ શું ફેરફાર થાય તે આપણે જોઈએ. તો બોલનારમાં કંઈ ફેરફાર થતો નથી. રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ થશે. લિસનર સાંભળનારમાં કંઈ ફેરફાર થતો નથી. સંયોજક તરીકે ધેટ મૂકવામાં આવશે. અને રિપોર્ટેડ સ્પીચનું એમના સર્વનામ, કાળ અને સ્થળ દર્શક સમય દર્શકમાં ફેરફાર કરીને મૂકવાનું. તો ચાલો આપણે તેનું ઉદાહરણ જોઈએ. રવિ said to me, "You are my best friend now." રવિ said to me, "You are my best friend now." તો આ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે સૌથી પહેલા બોલનાર એટલે કે રવિ આવશે. બોલનારનું નામ કે સર્વનામ હોય તેમાં કંઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી said to
ને મી સાંભળનાર છે એટલે સેડ ટુ નું થશે ટોલ્ડ. લિસનર કે જેમાં કંઈ ફેરફાર થતો નથી મી. અલ્પવિરામ ને અવતરણ ચિહ્ન કાઢીને સંયોજક મૂકવાનું રહેશે ધેટ. એટલે રવિ ટોલ્ડ મી ધેટ. ત્યાર પછી સર્વનામમાં ફેરફાર એટલે યુ. યુ સર્વનામ હંમેશા સાંભળનાર માટે જ વપરાય છે. તો મી અહીં સાંભળનાર છે મી એટલે આપણે પોતે. એટલે યુ કર્તા તરીકે છે એટલે આપણા પોતાના માટે કર્તા તરીકે મૂકશું આઈ. આર એટલે કે કાળમાં ફેરફાર થશે. અહીં ટુ બી નું રૂપ છે. કાળના કોષ્ટકમાં તમે જુઓ એમ ઇઝ આર એનું વોઝ કે વેર થાય. પણ અહીંયા તમારે આર છે એટલે વેર મૂકી નથી દેવાનું. યુ છે એટલે અહીં આર આવે છે પણ યુ નું અહીં કરતા આઈ થશે એટલે આઈ સાથે ટુ બી નું ભૂતકાળનું રૂપ આવશે વોઝ. આઈ વોઝ. ત્યાર પછી માય. માય એ રવિ માટે બોલનાર માટે વપરાયું છે એટલે રવિ માટે માયનું થશે હીઝ. આઈ વોઝ હીઝ બેસ્ટ ફ્રેન્ડ. હવે નાવ એટલે કે સ્થળ દર્શક અને સમય દર્શક કોષ્ટકમાં જુઓ નાવનું થશે ધેન. તો ફરીવાર આપણે એનો વિસ્તારથી જવાબ જોઈએ. રવિ ટોલ્ડ મી ધેટ આઈ વોઝ હીઝ બેસ્ટ ફ્રેન્ડ ધેન. રવિનું રવિ બોલનાર કે રિપોર્ટરમાં કંઈ ફેરફાર થતો નથી. સેડ ટુ સાંભળનાર છે એટલે ટોલ્ડ. મી લિસનરમાં કંઈ ફેરફાર થતો નથી. યુ સોરી સૌથી પહેલા અલ્પવિરામને અવતરણ ચિહ્ન દૂર કરીને ધેટ. યુ એ સાંભળનાર માટે છે મી એટલે આપણા પોતાના માટે કર્તા તરીકે આઈ. એમિઝારનું વોઝ વેર એટલે આઈ સાથે આવશે વોઝ. માય બોલનાર માટે રવિ માટે એટલે હીઝ. અને નાવનું થશે ધેન. રવિ ટોલ્ડ મી ધેટ આઈ વોઝ હીઝ બેસ્ટ ફ્રેન્ડ. ચાલો બીજા આપણા ઉદાહરણો હવે જોઈએ. બંટી સેડ ટુ બબલી I don't like your habit of teasing me. તો સૌથી પહેલા બોલનાર બંટી છે. સેડ ટુ નું થશે ટોલ્ડ. બબલી ધેટ. આઈ નું થશે બંટી માટે હી. ડોન્ટ લાઈક ડોન્ટ એટલે સાદો વર્તમાન કાળ. તો કોષ્ટકમાં જુઓ ડુ નોટ કે ડઝ નોટ હોય એનું થાય છે ડીડન્ટ ડીડ નોટ. ક્રિયાપદમાં કંઈ ફેરફાર થતો નથી એટલે લાઈક નું લાઈક. યોર સાંભળનાર માટે બબલી માટે એટલે આવશે હર. હેબિટ ઓફ ટીઝિંગ મી એટલે બંટી માટે મી એ કર્મ વિભક્તિમાં છે. સર્વનામના કોષ્ટકમાં કર્મ વિભક્તિમાં જુઓ મી એટલે કે બંટી ત્રીજો પુરુષ એકવચન છોકરા માટે વપરાશે હિમ. એટલે બંટી ટોલ્ડ બબલી ધેટ he didn't like her habit of teasing him. Second example જોઈએ. Kruti said to Harshil, I have purchased something for you. તો સૌથી પહેલા કૃતિ બોલનાર રિપોર્ટર કંઈ ફેરફાર નહીં. કૃતિનું કૃતિ. સેડ ટુ નો થશે ટોલ્ડ. સાંભળનાર નામ હર્ષિલ નો ચેન્જ એમાં કંઈ ફેરફાર નહીં. અલ્પવિરામને અવતરણ ચિહ્ન દૂર કરી સંયોજક આવશે ધેટ. કૃતિ ટોલ્ડ હર્ષિલ ધેટ. હવે આઈ બોલનાર કૃતિ માટે તો આઈ સર્વનામ વિભક્તિ કર્તા વિભક્તિ છે. તેમાં જો કૃતિ માટે વપરાશે શી. હેવ કે હેઝ નું ભૂતકાળ થશે હેડ. હેવ પરચેઝડ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. કાલના કોષ્ટકમાં જુઓ ત્રીજા કોષ્ટકમાં હેવ હેઝ નું થશે હેડ અને ક્રિયાપદનું V3 એમાં કંઈ ફેરફાર નહીં. She had purchased something for you. You એ સાંભળનાર માટે છે હર્ષિલ માટે.
યુ સર્વનામ હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે યુ હંમેશા સાંભળનાર માટે હોય છે અને યુની સૌથી પહેલા વિભક્તિ ઓળખો, કારણ કે યુ બે વિભક્તિમાં આવે છે. સર્વનામના કોષ્ટકમાં જુઓ, યુ એ કર્તા વિભક્તિમાં છે અને યુ એ કર્મ વિભક્તિમાં પણ છે. એટલે કે ક્રિયાપદ પછી હોય તો એ કર્મ વિભક્તિમાં હોય અને ક્રિયાપદની આગળ હોય તો એ કર્તા વિભક્તિમાં હોય. એટલે યુ એ કર્મ વિભક્તિ છે, એટલે હર્ષિલ માટે વપરાય છે યુ કર્મ વિભક્તિમાં. જો છોકરા માટે હિમ. તો ચાલો આપણે હવે એનો જવાબ જોઈએ. Kruti told Harshil that she had purchased something for him. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. Tina said to Rahul, I saw you in the meeting yesterday. તો સૌથી પહેલા સ્પીકર રિપોર્ટર, નો ચેન્જ, ટીનાનું ટીના. said to નું told. રાહુલ લિસનર, નો ચેન્જ. અલ્પવિરામને અવતરણ ચિહ્ન દૂર કરી મૂકો, સંયોજક ધેટ. એટલે ટીના ટોલ્ડ રાહુલ ધેટ. હવે આઈ સર્વનામ છે એ ટીના માટે છે, એટલે આઈ નું થશે શી. હવે ખાસ ફેરફાર યાદ રાખજો કે વાક્ય કયા કાળનું છે. ક્રિયાપદ જુઓ, સી સો, અહીંયા સો ક્રિયાપદ આપ્યું છે. કરતા પછી તરત જ ક્રિયાપદનું બીજું રૂપ છે સો, પાસ્ટ ટેન્સ છે, એટલે વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ નું. તો કાલના પુસ્તકમાં જુઓ, સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ હોય તો તેનો ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ થશે. એટલે અહીંયા થશે હેડ વત્તા V3 પાસ્ટ પાર્ટિસિપલ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, એટલે હેડ સીન, શી હેડ સીન. હવે યુ માં ફેરફાર જુઓ, ક્રિયાપદ પછી છે કર્મ વિભક્તિ, રાહુલ માટે વપરાશે હિમ. ઇન ધ મીટિંગ અને યસ્ટરડે નું થશે સમય દર્શક કોષ્ટકમાં જુઓ, સ્થળ દર્શક અને સમય દર્શક, ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. Tina told Rahul that she had seen him in the meeting the previous day. said to નું told, સંયોજક that, I ટીના માટે એટલે she, so સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ had seen, અને you રાહુલ કર્મ વિભક્તિમાં him, અને yesterday નું the previous day. અહીંયા previous day ની જગ્યાએ તમે the day before પણ લખી શકો છો. ધોની said to કોહલી, I will bet till 50 overs. તો સૌથી પહેલા સ્પીકર બોલનાર, કોઈ ફેરફાર નહીં, ધોની. સાંભળનાર કોહલી છે એટલે said to નું told. સાંભળનારમાં કંઈ ફેરફાર નહીં, કોહલી. સંયોજક ધેટ, ધોની ટોલ્ડ કોહલી ધેટ. આઈ ધોની માટે એટલે આઈનું થશે હી. વિલ બેટ સાદો ભવિષ્યકાળ, કે વિલ એ સહાયક ક્રિયાપદ છે એટલે માત્ર સહાયક ક્રિયાપદમાં જ ફેરફાર થશે. વિલ નું થશે વુડ, અને કોઈ પણ સહાયક ક્રિયાપદ વત્તા મૂળરૂપ આવશે એટલે બેટ નું બેટ. હી વુડ બેટ ટીલ 50 overs. ધોની told Kohli that he would bat till 50 overs. Mother said to Meet, I am happy to know about your good result. તો સૌથી પહેલો ફેરફાર મધર, સ્પીકર, એમાં કંઈ ફેરફાર થશે નહીં. said to, મધર છે એ મિત ને કહે છે એટલે said to નું થશે told. સાંભળનાર હોય તો જ ટોલ્ડ કરવું, નહીતર said નું said રહે છે. એટલે મધર ટોલ્ડ મિત ધેટ, અલ્પવિરામને અવતરણ ચિહ્ન દૂર કરી સંયોજક મૂકો ધેટ. આઈ મધર માટે વપરાય છે એટલે આઈ નું થશે મધર માટે શી. એમ ટુ બી નું રૂપ છે વર્તમાન કાળનું, એમ ઇઝ આર. તો કોષ્ટકમાં જુઓ,
પહેલા કોષ્ટકમાં કાળના ફેરફારમાં એમિઝાનું થશે વોઝ વેર, એટલે શી વોઝ હેપી ટુ નો અબાઉટ યોર એટલે કે કોનું, યોર રિઝલ્ટ, યોર ગુડ રિઝલ્ટ મીન્સ કે મિતનું, સાંભળનારનું, એટલે મિત માટે સંબંધ વિભક્તિ એકમાં જુઓ, યોરનું થશે મિત માટે હિઝ ગુડ રિઝલ્ટ. તો મધર ટોલ્ડ મીત that she was happy to know about his good result. ચાલો આપણે એનો જવાબ જોઈએ. Mother told Meet that she was happy to know about his good result. મિત્રો વિધાન વાક્ય હોય તો એક ખાસ યાદ રાખજો. તો અહીંયા નોંધ આપેલી છે, જો વિધાન વાક્ય સનાતન સત્ય યુનિવર્સલ ટ્રુથ કે વિધાન નું સત્ય આખા વિશ્વમાં હોય, સનાતન એટલે વિશ્વમાં, અથવા એ વાક્ય ગણિત કે વિજ્ઞાનના નિયમનું હોય, રૂલ્સ હોય, મેથેમેટિક્સ કે સાયન્સ, કહેવત હોય પ્રોવેબ્સ, કે સુવિચાર હોય ગુડ થોટ, તો કાળમાં કંઈ ફેરફાર થતો નથી. તો આ નોંધ ખાસ યાદ રાખવી કે જો વિધાન વાક્ય સનાતન સત્ય, ગણિત કે વિજ્ઞાનના નિયમ, કહેવત કે સુવિચારનું હોય તો કાળમાં કંઈ ફેરફાર થતો નથી. તો ચાલો આપણે તેના એક્ઝામ્પલ ઉદાહરણ જોઈએ. The teacher said the earth moves round the sun. તો સૌથી પહેલા સ્પીકર, નો ચેન્જ, ધ ટીચર. આ સેડ નું ટોલ્ડ થશે નહીં કારણ કે સાંભળનાર નથી, એટલે સેડ નું સેડ, ધ ટીચર સેડ. અલ્પ વિરામને અવતરણ ચિહ્ન દૂર કરો અને સંયોજક મૂકો ધેટ, ત્યાર પછી કોઈ ફેરફાર થશે નહીં કારણ કે વાક્ય છે એ સનાતન સત્યનું છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તો ચાલો જવાબ જોઈએ. ધ ટીચર સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. માય મધર સેડ ટુ મી યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. તો સૌથી પહેલા માય મધર, કોઈ ફેરફાર થશે નહીં. અહીં સેડ, મી સાંભળનાર છે એટલે સેડ ટુ નું ટોલ્ડ, ટોલ્ડ પછી ટુ આવતું નથી. માય મધર ટોલ્ડ મી, સંયોજક મૂકો ધેટ, યુનિયન ઇઝ સ્ટ્રેન્થ, સમ ત્યાં જમ્પ, કહેવત છે, ગુડ થોટ છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. માય મધર ટોલ્ડ મી ધેટ યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. ગાંધીજી સેડ ટ્રુથ અલોન ટ્રાયમ્ફ્સ. તો સૌથી પહેલા સ્પીકર, બોલનાર ગાંધીજી, સેડ નું સેડ જ રહેશે કારણ કે સાંભળનાર નથી. સંયોજક આવશે ધેટ, ટ્રુથ અલોન ટ્રાયમ્ફ્સ, સત્યમેવ જયતે, સત્યનો માત્ર વિજય થાય છે. ટ્રાયમ્ફ એટલે ગેટ વિક્ટરી, વિજય થવો, વિન ઓવર, જીત મેળવવી. તો જવાબ જોઈએ. ગાંધીજી સેડ ધેટ ટ્રુથ અલોન ટ્રાયમ્ફ્સ. તો આ રીતે વિધાન વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. ધોરણ 9 માં આપણે અભ્યાસ કરી ગયા હતા, પણ ધોરણ 10 માં પણ પૂછાય છે એટલે એનો વિસ્તારથી અભ્યાસ કરવો જરૂરી હતો. તો હવે પછીના વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે થાય તેનો અભ્યાસ કરીશું. તો આના આધારે એઝેટિવ સેન્ટેન્સને આધારે તમને એક એક્સરસાઇઝ આપવામાં આવશે. એ એક્સરસાઇઝ ડિસ્ક્રિપ્શનમાં એની પીડીએફ આપેલી છે, એ તમારે ડાઉનલોડ કરી લેવી અને નોટબુકમાં એના જવાબ તમારે લખવા, અથવા એ પીડીએફની ઝેરોક્સ કરાવીને
એ વાક્યની નીચે જગ્યા આપેલી છે તેમાં તમે લખી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.